હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે એક ભાઈનો મને ફોન આવેલો હતો અને યસ, એમને મને જે વાત કરી ક્લિયર છે, મને એવું લાગ્યું કે મારે તમારી સાથે પણ શેર કરવી જોઈએ, કારણ કે જ્યારે હું ગાંધીનગરમાં રહેતો હતો અને ભણાવતો હતો ત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ આ જ પ્રકારની દ્વિધામાં હતા. અને એ દ્વિધા શું છે? તો કે સર, હું અત્યારે પ્રિલિમની તૈયારી કરું, પ્રિલિમ પાસ થાવ પછી મેન્સની તૈયારી કરું તો એ કેવું રહે? એટલે મેં સિમ્પલી એવું કીધું, અને તમારા બધા માટે એક ક્વેશ્ચન છે કે જો પ્રિલિમની તૈયારી અને મેન્સની તૈયારી અલગ અલગ જ થતી હોય તો બંનેનો સિલેબસ તો જીપીએસસી ખુદે 80% સેમ આપેલો છે. જોઈ લો તમે ખુદ, 80% સિલેબસ કોમન છે. ક્લિયર છે? તો પછી તૈયારી અલગ અલગ કેમ? બંને. અને આ અહીંયા આપણે ગુજરાતમાં જ આવું છે. તમે દિલ્હીમાં જશો, કોઈ પણ સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જશો, ત્યાં બંને પ્રિપરેશન સાયમલ્ટેનિયસલી જ થાય. એટલે એકી સાથે પ્રિપરેશન થાય એનો મિનિંગ એવો નહીં કે પ્રિલિમના લેક્ચર અલગ અને મેન્સના લેક્ચર અલગ. ના, તમે કોઈ પણ વિષયમાં કોઈ ટોપિક વાંચી રહ્યા છો, ક્લિયર છે, તો એ ટોપિક જે છે, ક્લિયર છે, તમારે ક્લિયર છે, પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી જેટલા મહત્વપૂર્ણ મુદ્દા હોય એ યાદ રાખવાના, મેન્સના દ્રષ્ટિકોણથી જે જે બાબતો યાદ રાખવા જેવી હોય, એનાલિસિસ કરી અને મૂકવા જેવું હોય એ યાદ રાખવાનું. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે હિસ્ટ્રીની અંદર આઝાદ હિન્દ ફૌજની વાત કરી રહ્યા છો, તો આઝાદ હિન્દ ફૌજ છે ક્લિયર છે, એને લઈ અને એક બહુ ક્વેશ્ચન કોમન છે, જે પેલી ટ્રાયલ થયેલી હતી સ્વતંત્રતા સેનાનીઓની. ક્લિયર છે? શાહનવાઝ, ધિલ્લોન, પીકે સહેગલ. ક્લિયર છે? તમને ખ્યાલ હશે. તો યસ, કયા કયા સ્વતંત્રતા સેનાનીઓ, આઝાદ હિન્દ ફૌજના કયા સ્વતંત્રતા સેનાનીઓની સામે લાલ કિલ્લા પર ટ્રાયલ શરૂ થયેલી હતી? એમના તરફથી કાનૂની પક્ષ કોને રાખ્યો હતો? જવાહરલાલ નહેરુ પણ એમાં એક વકીલ હતા. તેજ બહાદુર સપ્રુ, આ બધા વકીલ હતા કે જેમને આઝાદ હિન્દ ફૌજના જે સ્વતંત્રતા સેનાનીઓ હતો એમના વતી કાનૂની પક્ષ રાખ્યો હતો. પણ યસ, આઝાદ હિન્દ ફૌજનું સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન શું હતું? ક્લિયર છે? સિપોઈ મ્યુટીની થઈ ગઈ પછી આગળ જતા. તો આ બધી બાબતો તમારે મેન્સમાં યાદ રાખવાની છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ રોલેટ એક્ટની તમે વાત કરતા હો, ક્લિયર છે, અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ બીજો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, તો એના મહત્વપૂર્ણ પ્રાવધાન શું હતા એ યાદ રાખવાના. સ્વતંત્રતા સંગ્રામના જે સેનાનીઓ હતા, સ્વતંત્રતા સેનાનીઓ, એ એનો કેમ વિરોધ કરતા હતા? ક્લિયર છે? એ બાબતો ખાસ જોવાની. પછી તો કે એ જે તે કાયદો છે એને સ્વતંત્રતા સંગ્રામમાં કઈ રીતે ક્લિયર છે આગળ જતા પ્રેરક બળ પૂરું પાડ્યું, આપણે વિરોધ કર્યો હતો. તો આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. અને આ સ્પેક્ટ્રમમાં નહીં થાય આવે. હો ભાઈ, સ્પેક્ટ્રમ વાંચતા હોય તો સ્પેક્ટ્રમ ઇઝ ઓનલી અ બુક વિથ ધ લાર્જ નંબર ઓફ ફેક્ટ્સ. બરાબર છે? તમારે બિપિનચંદ્ર વાંચવી પડશે, ઓલ્ડ એનસીઆરટી. બરાબર છે? ઓકે. એ જ રીતે લેટ સે ફોર એક્ઝામ્પલ પોલિટીની અંદર તમે વાંચી રહ્યા છો, તો પોલિટીની અંદર ક્લિયર છે, લેટ સે ફોર એક્ઝામ્પલ ધ વટ હુકમની વાત કરી રહ્યા છો, તો વટ હુકમ જે છે, યસ, એ કોણ બહાર પાડી શકે? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ. બરાબર છે? યસ. પછી તો કે કઈ કઈ પરિસ્થિતિમાં બહાર પાડી શકે, એક વટ હુકમને કઈ મર્યાદાઓ લાગે, બધી વાતો છે. તો એ પ્રિલિમ્સની વાત થઈ. પણ વટ હુકમનો દુરુપયોગ થવાની વાત હોય ત્યારે આપણે જોયું છે કે રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હોય એવા વટ હુકમ બહુ એવા, બરાબર છે, વિવાદનું કેન્દ્ર નથી રહ્યા, અથવા બહુ ક્યારેક જ વિવાદ થયો હશે. પણ રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટ હુકમ છે એમાં ઘણી બધી વખત વિવાદ થયો છે, સુપ્રીમ કોર્ટ સુધી મેટર પહોંચી છે. તો જે તે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું? બરાબર છે? તમારું પોતાનું શું મંતવ્ય છે વટ હુકમ બહાર પાડવાને અનુલક્ષીને? તમે સ્ટડી કરો છો તો આ બધી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. લેટ સે ફોર એક્ઝામ્પલ તમે ઇકોનોમીની વાત કરી રહ્યા છો, ક્લિયર છે, ચલો સમજવા માટે રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિમાં આપણે જે બેઝિક બાબતો છે જોઈ ગયા હતા કે ભાઈ રાજકોષીય નીતિ શું, ભારતમાં રાજકોષીય નીતિ છે એનો ઉદ્દેશ્ય બજેટના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. તો બજેટની અંદર કયા કયા ખાતા હોય છે, પછી જે તે ખાતામાં કઈ વિગત આવે, ખાધનો કોન્સેપ્ટ છે. ઓકે. પણ હવે એને જ તમારે મેન્સના પ્રોસ્પેક્ટિવથી લઈ જવું હોય તો મેન્સના પ્રોસ્પેક્ટિવમાં તમને એવું નહીં પૂછાય કે અંદાજપત્રમાં રહેલા વિવિધ ખાતાની વિગતો જણાવો, તો અંદાજપત્રમાં આપવામાં આવેલી ખાધની વિગતોની વાત કરો. ત્યાં તમને પૂછશે એફઆરબીએમ એક્ટની પુનઃ સમીક્ષા, અથવા એફઆરબીએમ એક્ટ આપણે વર્ષોથી અધિનિયમિત કર્યો છે, આમ છતાં પણ એના લક્ષ્યાંક હાંસિલ હજી સુધી નથી થઈ શક્યા, ત્યાં આ બધું પૂછશે. બજેટ જે છે તો એમાં જે તે ક્ષેત્રમાં યોગદાન ફાળવણીની વાત હોય,
તો એમએસએમઈ ક્ષેત્ર આવે, ક્લિયર છે, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર આવે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની અંદર ભારતમાં શું પડકારો છે, એનું નિરાકરણ શું છે, સરકારે કઈ યોજનાઓ લાગુ કરી છે. એ જ રીતે એમએસએમઈ સેક્ટર છે, તો ભારતમાં એમએસએમઈ સેક્ટર્સની ચેલેન્જીસ શું છે. આ વખતના બજેટમાં જુઓ એમએસએમઈ બહુ હાઇલાઇટ થયું છે, માટે એસઆઈ પૂછાઈ શકે એવી વાત છે. એમએસએમઈની ચેલેન્જીસ શું છે, જો તમે પ્રોપર ભણ્યા હોય, બહુ બેઝિક બાબત છે કે ભાઈ એમને સૌથી પહેલા તો ફંડની ઉપલબ્ધિ. હવે એ લોકો બેંક પાસે લોન લેવા જાય છે તો બેંક પોતે ગેરંટી માંગે છે. આજે તમે લોન લેવા જાઓ તો બેંક ગેરંટી માંગે. હવે એમએસએમઈ સેક્ટર એક તો લઘુ ઉદ્યોગો છે, બરાબર છે, હજી ધીમે ધીમે પાપા પગલી કરી રહ્યા છે બિઝનેસની અંદર. હવે તમે સીધી એને ગેરંટી માંગો તો લોન માટે, તો સ્વાભાવિક છે એમના માટે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કે ત્યાં તેમને ક્લિયર છે ગેરંટી પણ સુનિશ્ચિત થઈ જાય, કારણ કે બેંકો બી બિઝનેસમાં છે, કઈ બેંકોને નુકસાન થોડું કરવાનું છે. તો સરકારે કોન્સેપ્ટ લાવી છે ક્રેડિટ ગેરંટી ફંડ. પણ આ તમને રીડિંગ કરવાથી આવશે, ક્લિયર છે, વ્યવસ્થિત ક્વોલિટી કન્ટેન્ટ જોવાથી ખ્યાલ આવશે. પછી તમે 60 સેકન્ડના પેલા 120 સેકન્ડના શોર્ટ્સ જુઓ, એનાથી કાંઈ ન થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. તમે સિમ્પલી વાત કરો, મને અત્યારે ઘણા છોકરાઓ કહે છે કે સર તમે આ લેક્ચર લો છો ને એના કરતાં શોર્ટ્સ બનાવવાનું ચાલુ કરો, તમને વધારે ફાયદો થશે. મેં કહું મારા વધારે ફાયદા તમારે નથી જુઓ, બરાબર છે, તમે ભણવાનું ચાલુ કરો. હવે 60 સેકન્ડનો એક શોર્ટ્સ હોય છે યુટ્યુબની અંદર, અથવા પેલું ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય છે. લેટ્સ સે ફોર એઝ્યુમ કરો કે તમે 1000 શોર્ટ્સ જુઓ છો. 1000 પેલા યુટ્યુબ પર આમ જતા 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 કરી જ નાખવાનું. પૈસા હોય કે ના હોય, આપણે આમ તો કરી જ દેવાનું હોય કે મોબાઈલથી તો મોબાઈલથી વર્ચ્યુઅલી. ઓકે, તો હવે તમે 1000 શોર્ટ્સ જુઓ છો આવા, બરાબર છે. એક વખત અભ્યાસ કરો કે 1000 શોર્ટ્સની અંદર કેટલો ટાઈમ ગયો. 60 સેકન્ડ ગુણ્યા 1000, 60,000 સેકન્ડ. 60,000 સેકન્ડના મિનિટમાં કન્વર્ટ કરો, બરાબર છે, તો 6000 1000 મિનિટ થઈ. 1000 મિનિટ એટલે એપ્રોક્સિમેટલી તમારી, બરાબર છે, 18 108, 17 જેટલી કલાક થઈ. હવે તમે એમ કહો કે હું 17 કલાકમાં જીપીએસસી 1-2 ક્રેક કરી દઉં, ક્યાંથી શક્ય છે ભાઈ? અથવા જીપીએસસી 1-2 નો પોલિટી આખો સબ્જેક્ટ પૂરો કરી દઉં, એ શક્ય જ નથી. તમે જ્યારે છોકરાઓ પાસ થાય છે, જે ટોપર છે, એમને જુઓ ને તો તમને ખ્યાલ આવે, બરાબર છે, કે ભાઈ આ માણસે કેટલી મહેનત કરેલી હોય છે. એમનેમ નથી થતું, બરાબર. આંખો હોય ને, આંખો અહીંયા કાળા કાળા ડાઘ આવી ગયા હોય, વાંચન એટલું હોય છે, બરાબર છે. પહેલી વખત કન્ટેન્ટ ભણે ત્યારે હંમેશા પેલું નહોતું કીધું કોઈએ, મને એક્ઝેક્ટ નામ નથી ખબર કોણે કીધું છે, પણ એ કે મારે કોઈ ઝાડ કાપવા માટે 10 કલાકનો ટાઈમ આપે તો હું એ કે મોટા ભાગનો ટાઈમ તો પેલા મારી કુવાડી છે એને એ કે બરાબર ધાર કાઢવામાં નીકાળીશ. આ એના જેવું છે. તમે તૈયારી કરો, જીપીએસસી તૈયારી કરવા આવ્યા ને સીધું એમ કે 50 કલાકમાં પોલિટી પતી જાય, ન જ પતે. અને 50 કલાકનું પોલિટી કેવું પતે? પછી એક્ઝામને દિવસે, આગલે દિવસે તમે જોતા હોય વટ હુકમ, આ તો મને કઈ ખબર જ નથી પડતી. એટલે ફરી પાછું એક્ઝામને દિવસે તમારે એ ટાઈમ નથી કરવાનો. ક્લિયર છે? માટે હંમેશા કહે છે કે પેલા ડિટેલમાં સમજો, બરાબર છે. એકવાર ડિટેલમાં પ્રોપર સમજ્યું, એક વખત ભણ્યા પછી યાદ રહી જવું જોઈએ, એ રીતે સમજવાનું. અને પછી છેલ્લે દિવસે 5 કલાકમાં રિવિઝન. ક્લિયર છે? જીપીએસસી ની એક પરીક્ષા છે, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર, ઈસો. 13-14 કાયદા નિયમો હતા. મારા મિકેનિકલ વાળા છોકરા, મિકેનિકલ એન્જિનિયર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને આઈ થિંક કેમિકલ, આ ત્રણે એન્જિનિયરોની રિક્વાયરમેન્ટ વાળી ભરતી હતી, બરાબર છે. મેં છોકરાઓને કીધું હતું જો તમને મજા આવશે. શરૂઆતમાં હું ક્લિયર છે, મારા કોમ્પિટિટર હતા એ બધા 50 કલાક એ નહીં થયો, 30-40 કલાકમાં પૂરું કરી દીધું. મેં 80-85 કલાક લીધી હતી. પણ તમે એક વસ્તુ વિચાર કરો, 6 મહિનાના પીરિયડમાં 80-85 કલાક ક્યાં દેખાવાની છે? તો 80-85 કલાક ભણ્યા, છેલ્લે દિવસે મારા છોકરાઓએ 4 કલાકમાં પૂરું રિવિઝન કે સાહેબ. અને મેં એ સાબિત પણ કરી આપ્યું, બરાબર છે, કે આઉટ ઓફ 100 95 ક્વેશ્ચન મારા કન્ટેન્ટમાંથી હતા. અને મેં એના પ્રૂફ આપ્યા છે. જો આ ક્વેશ્ચન આ લેક્ચરમાં મેં અહીંયા આ વસ્તુ ભણાવેલી હતી. ક્લિયર છે? આ કહેવાનો મિનિંગ, હું મારી આત્મશ્રદ્ધા નથી કર્યો, પણ તમને એ સમજાવી રહ્યો છું કે અલ્ટિમેટલી જો તમે એવા વિચારોમાં આવતા હોય કે હું ફટાફટ બધું પતાવી દઉં, તો ફટાફટમાં, બરાબર છે, કામ બગડે જ. હા, તમે ઓલરેડી 1-2 વર્ષથી પ્રિપરેશન કરી રહ્યા છો અને તમારી પ્રિપરેશન સારી છે તો ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે. ક્લિયર? આ થોડું ધ્યાન રાખજો.
બરાબર છે, અને મને બહુ આ બાબત ગંભીર લાગી, માટે મેં કીધી, અધરવાઇઝ હું તમારી 5 મિનિટે બગાડવા નથી માંગતો. અહીંયા ઓલરેડી 10 મિનિટ થઈ ગઈ છે. ઓકે, ગેટ બેક ટુ ધ પોઈન્ટ. આપણે ઇકોનોમી એન્ડ પોલિટીની વેબ સિરીઝ શરૂ કરેલ છે, અને યસ, આજે એનો 11મો એપિસોડ છે, અને 11મા એપિસોડમાં આપણે ક્લિયર છે અનએમ્પ્લોયમેન્ટને લઈ, બેરોજગારીને લઈ અને વાત કરવાની છે. સાહેબ, બેરોજગારી તમે સીધો દિલ પર પેલું આમ મૂકી દીધું છે, પણ ના, બરાબર છે, તમે બેરોજગારોની શ્રેણીમાં નથી આવતા. બરાબર છે, એટલે મતલબ ઓન રેકોર્ડ તમે બેરોજગારોની શ્રેણીમાં નથી આવતા જ્યાં સુધી તમે ભણી રહ્યા છો. તમે લેબર ફોર્સનો જ હિસ્સો નથી, શ્રમિક દળનો જ ભાગ નથી ગણાતા જ્યાં સુધી તમે અભ્યાસ ભણી રહ્યા છો ત્યાં સુધી. ક્લિયર છે? ઓકે, ચાલો, એની બધી વાત અત્યારે નહીં કરીએ, આપણે સીધા એમસીક્યુ ઉપર જ જઈશું. એ બધું તમે ભણી ગયા હશો એવો મને વિશ્વાસ છે. ઓકે, ક્વેશ્ચન 1. નીચે પૈકીની કઈ અથવા કઈ કઈ શરતનું પાલન થતું હોય ત્યારે કહી શકાય કે વ્યક્તિ રોજગાર હેઠળ છે? પર્સન ઇઝ અંડર એમ્પ્લોયમેન્ટ. વ્યક્તિ રોજગાર હેઠળ છે એવું નીચે પૈકીની કઈ અથવા કઈ કઈ શરતનું પાલન થતું હોય ત્યારે કહી શકાય? ઓકે, 1. વ્યક્તિ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો હોય. વ્યક્તિ એવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો હોય કે જેના કારણે રાષ્ટ્રીય આવક ઇઝ નથિંગ બટ જીડીપી. અત્યારે મેં કીધું, તમને કીધું હતું અગાઉના જીડીપી વાળા લેક્ચરમાં કે રાષ્ટ્રીય આવક કીધું છે ત્યારે એનો મિનિંગ જીડીપી થાય, એનડીપી થાય, જીએનપી પણ થાય અને એનએનપી પણ થાય. પણ કાંઈ નથી આપ્યું ત્યારે તમારે સિમ્પલી સમજી લેવાનું જીડીપી. તો વ્યક્તિ એવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો હોય અને એના પરિણામે દેશના જીડીપીમાં વધારો થતો હોય. બીજું, વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ બદલ મહેનતાણું મળતું હોય. વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ કરવા બદલ મહેનતાણું મળતું હોય. આ બે શરત છે. તો આમાંથી કઈ કઈ શરતનું અથવા કઈ શરતનું પાલન થતું હોય ત્યારે આપણે કહી શકીએ કે પર્સન ઇઝ અંડર એમ્પ્લોયમેન્ટ ઓર પર્સન ઇઝ એમ્પ્લોયડ? તો યાદ રાખજો, આ બંને શરતનું પાલન થતું હોવું જોઈએ. આપણે એવું કેવું હોય ને કે વ્યક્તિ રોજગારી હેઠળ છે, તો યસ, એ કોઈક એવી પ્રવૃત્તિ કરતો હોવો જોઈએ કે જેના પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા રાષ્ટ્રીય આવકમાં કંઈ યોગદાન અપાતું હોય, અને યસ, વ્યક્તિને એ આર્થિક પ્રવૃત્તિ કરવા બદલ મહેનતાણું મળતું હોય. યસ, પર્સન ઇઝ એમ્પ્લોયડ. વ્યક્તિ રોજગાર હેઠળ છે. અંડર એમ્પ્લોયમેન્ટ. બરાબર છે, વ્યક્તિ રોજગાર હેઠળ છે એવું કેવું હોય તો એની એક ઇકોનોમિક્સની પરિભાષામાં આ બંને શરતોનું પાલન થતું હોવું જોઈએ. આ એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે? યસ. ઓકે, ક્વેશ્ચન 2. નીચે પૈકીનું કયું સંપૂર્ણ રોજગારની સ્થિતિ, ફૂલ એમ્પ્લોયમેન્ટની સ્થિતિને સૌથી વધુ ઉચિત પ્રકારે વ્યાખ્યાયિત કરે છે? Which of the following most appropriately defined a situation called full employment? 4 પરિસ્થિતિ આપી છે અને એમાં કહેવાનું છે કે કયું સંપૂર્ણ રોજગારને સૌથી વધુ ઉચિત પ્રકારે વ્યાખ્યાયિત કરે છે. ઓપ્શન એ, દેશના તમામ નાગરિકોને રોજગારી ઉપલબ્ધ હોય. બરાબર છે, ભાઈ તમામ નાગરિકો આવ્યું છે. એક વસ્તુ વિચાર કરો, તમામ નાગરિકોમાં નાના બાળકો પણ આવી ગયા, 6 થી 14 વર્ષના બાળક આવી ગયા, 14 થી 18 વાળા આવી ગયા, અથવા તો જન્મથી લઈ અને 6 વર્ષ સુધીના બાળકો આવી ગયા. તમામ નાગરિકો લખ્યું છે કે રોજગારી ઉપલબ્ધ હોય. હવે 18 વર્ષ સુધીના ક્યાં રોજગારીની વાત જ કરવાની છે? ક્લિયર છે? અથવા તો કોઈ 80 વર્ષનો વ્યક્તિ છે, 90 વર્ષનો વ્યક્તિ છે, એને રોજગારી માટે એટલું બધું અપેક્ષિત નથી. તો અહીંયા તમામ લખ્યું છે. ઇટ મીન્સ એ તો, અને દેશના તમામ નાગરિકોને રોજગારી ઉપલબ્ધ કરાવવી પણ શક્ય નથી. બેરોજગારી પ્રવર્તમાન રહેશે ને રહેશે. અને એક બેરોજગારી એવી પણ છે, યસ, બેરોજગારીના ઘણા બધા પ્રકારો છે ને, પણ એ પૈકીની એક બેરોજગારી એવી પણ છે કે જે મહદ અંશે, થોડા ઘણે અંશે હોય, 1%, 1.5% જેટલી, તો એ ઇકોનોમીમાં સારો સંકેત કહેવામાં આવે છે. આવશે આગળ હમણાં. ઓકે, માટે આ સ્ટેટમેન્ટ તો આવશે નહીં. અર્થતંત્રમાં 15 થી 64 વર્ષની વયના તમામ લોકોને રોજગારી ઉપલબ્ધ હોય. અગેન તમામ આવ્યું, અને 15 થી 64 વર્ષની વયના તમામ લોકોને રોજગારી ઉપલબ્ધ હોય એ તો શક્ય નથી. બરાબર છે, એ શક્ય નથી, કેમ કે અમુક અંશે તો બેરોજગારી રહેશે જ. ઓકે, નેક્સ્ટ. પ્રવર્તમાન વેતનના દરે, એટ પ્રિવેલિંગ વેજ રેટ, પ્રવર્તમાન વેતનના દરે કામ કરવા માટે ઈચ્છુક હોય, વિલિંગ,
તેવા દરેક વ્યક્તિને કામ મળી રહે. આ જોતા કંઈક લાગે છે કે હા ભાઈ આ હશે. ઓકે, નેક્સ્ટ. પ્રવર્તમાન વેતનના દરે કામ કરવા માટે ઈચ્છુક અને સક્ષમ હોય. વિલિંગ એન્ડ એબલ. આનો ઇકોનોમિક્સની અંદર એક મિનિંગ છે. પ્રવર્તમાન વેતનના દરે કામ કરવા માટે ઈચ્છુક હોય એટલે શું કે ભાઈ વ્યક્તિ માનો કે દિવસના 800 રૂપિયા ચાલતા હોય તો એ 800 રૂપિયા પર કામ કરવા માટે રેડી હોય, તૈયાર હોય. 8000 રૂપિયા ચાલતા હોય તો એ 8000 રૂપિયા પર કામ કરવા માટે રેડી હોય મંથલી, અથવા ચલો જે હોય વોટેવર. પણ યસ, અહીંયા તો એવું કીધું છે ખાલી ઈચ્છુક જ હોય. બરાબર છે, તો વ્યક્તિને તો ઈચ્છા છે જ, બરાબર છે કે ભાઈ હા ચલો મને મહિના લાખ રૂપિયા દે તો હું કામ કરવા માટે રેડી જ છું. લાખ નહીં 80,000 આપશો તો રેડી છું. પણ સામે એનામાં સ્કિલ પણ હોવી જોઈએ ને, સક્ષમ. તો યસ, એ વ્યક્તિ જે રોજગારી માટે જે એને કામ કરવાનું છે એ કામ કરવા માટે સક્ષમ પણ હોવો જોઈએ. અને સક્ષમ મીન્સ ફિઝિકલી એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલી બંને. બરાબર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સમજવા માટે વજન ઉચકવાનું કામ છે તો વજન ઉચકવાનું કામ કરનાર વ્યક્તિ ફિઝિકલી પણ એટલો કેપેબલ હોવો જોઈએ કે એ લિમિટ સુધીનો વજન ઉચકી શકે. ખ્યાલ આવ્યો? ઈચ્છુક તો બધાય છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇકોનોમી ભણાવવાની વાત હોય તો ઈચ્છુક તો બધાય છે, હું ઇકોનોમી ભણાવું, ભણાવે છે, પણ સામે સક્ષમ બી હોવા જોઈએ ને, મેન્ટલી, ઇન્ટેલેક્ચ્યુઅલી. ખ્યાલ આવ્યો? યસ. તો અહીંયા તમને સૌથી વધુ ઉચિત પ્રકારે કીધું છે. તો અહીંયા તમે જુઓ બંને વસ્તુ આવી ગઈ કે એની ઈચ્છા શક્તિ, પૈસાને લગતી બાબત પણ આવી ગઈ અને સાથે એની ક્ષમતાની પણ વાત આવી ગઈ. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ક્લિયર છે? આ મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્સ, બરાબર, ફૂલ એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન. ઓકે, યસ. પરિવર્તનજન્ય બેરોજગારીના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? બરાબર છે. પરિવર્તનજન્ય બેરોજગારી, એને હવે જુઓ, અહીંયા બેરોજગારી આપી છે, એક ટાઈપ આપ્યું છે પરિવર્તનજન્ય બેરોજગારી, અને એને અનુલક્ષીને એની લાક્ષણિકતા આપી છે. તો અહીંયા બે પ્રકારના સવાલ પૂછાઈ શકે. બેરોજગારી આપી હોય અને એના આધારે એની લાક્ષણિકતાઓ પૂછી હોય. બેરોજગારી ને એને અનુલક્ષીને એની લાક્ષણિકતા આપી દીધી હોય. પણ યસ, અહીંયા રિવર્સ પણ સવાલ પૂછાઈ શકે કે કેટલીક લાક્ષણિકતાઓ આપી દીધી હોય અને એના આધાર પર તમારે બેરોજગારીનો પ્રકાર ઓળખવાનો થાય. યસ, કેટલીક લાક્ષણિકતાઓ આપી દીધી, કીધું હોય કે નીચે જણાવેલ લાક્ષણિકતાઓના આધારે બેરોજગારીનો પ્રકાર ઓળખો. તો આ બંને રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે? બંને પ્રકારે ક્વેશ્ચન પૂછાઈ શકે. તો પરિવર્તનજન્ય બેરોજગારી શું છે? ક્લિયર છે? ઓપ્શન તમારી સામે છે. હેલો, ઓકે. તો જુઓ, પરિવર્તનજન્ય બેરોજગારી. ઓકે, પરિવર્તનજન્ય બેરોજગારી એક સ્વૈચ્છિક પ્રકારની બેરોજગારી છે, વોલેન્ટિયર અનએમ્પ્લોયમેન્ટ છે. ઓકે, પરિવર્તનજન્ય બેરોજગારી હંગામી ધોરણે હોય છે, ટેમ્પરરી. ક્લિયર છે? વોલેન્ટરી ઓકે અને ટેમ્પરરી. ઓકે, સરકાર દ્વારા આયોજિત રોજગાર મેળાઓથી મહદ અંશે આવી બેરોજગારી ઘટાડી શકાય છે. હવે આપણને ખ્યાલ છે પરિવર્તનજન્ય બેરોજગારી એટલે શું કે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતો હોય, બધું વેલ સેટલ હોય, પણ સમહાવ એને લાગે કોઈ પણ રીતે કે ભાઈ હવે મારે અહીંયા કામ નથી કરવું. કોઈ પણ જગ્યાએ કામ કરતો એને લાગે કે ભાઈ મને પૈસા ઓછા મળે છે, અથવા તો મારે જે શીખવાનું હતું એ શીખાઈ ગયું, મને કંઈ નવું શીખવા નહીં મળે. એટલે સિમ્પલી એ ક્લિયર છે, ત્યાં મૂકી દે રેઝિગ્નેશન, રાજીનામું આપી દે, ભાઈ હવે હું તમારે ત્યાં કામ નહીં કરું. અને અગેન અહીંયા જુઓ, એ પોતે રોજગારી હેઠળ હતો પણ એને પોતાની મરજીથી જ એ રોજગારીમાંથી નીકળી ગયો. તો પોતે બેરોજગાર બન્યો પણ સ્વૈચ્છિક છે ને, કંપનીએ નથી કીધું ભાઈ તમે હાલતા થઈ જાઓ, એને પોતે જ કંપનીને અલવિદા કહી દીધી. યસ, પણ હવે જ્યારે એને કંપનીને અલવિદા કહી દીધી છે, હવે એને કોઈ પણ રીઝનથી કીધું હોય કે ભાઈ ચલો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એને ઘરથી દૂર છે, અથવા પૈસા એટલા બધા નથી મળતા, કાંઈ નવું શીખવાનું નથી, તો હવે ટેમ્પરરી એને નોકરી મૂકી દીધી, હવે બીજા કામની શોધમાં છે.
ક્લિયર છે? યસ. અને હવે એ જ્યારે બીજા કામની શોધમાં છે, ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મહિના સુધી કામની શોધખોળ કરે છે અને ફાઇનલી એને જે પર્પઝથી અગાઉની નોકરી મૂકી હતી એ જ ઉદ્દેશ્યવાળી એને નોકરી મળી ગઈ. ચલો, પૈસા ઓછા પડતા હતા તો સારા પગાર, વધારે પગારવાળી નોકરી મળી ગઈ, અથવા કંઈક નવું શીખવાના ઈરાદે નોકરી છોડેલી છે તો એને નવી એક નોકરી મળી ગઈ જ્યાં એને વધારાનું કંઈક શીખવા મળે છે અને એ નોકરી સ્વીકારી લે છે. તો તમે જુઓ, એ પોતે સ્વૈચ્છિકલી બેરોજગાર બને છે અને યસ, એ ટેમ્પરરી સમય માટે જ બેરોજગાર છે. એ ટેમ્પરરી, ક્લિયર છે, કાયમી બેરોજગાર નથી બનતો, થોડા સમય માટે જ બેરોજગાર બને છે. યસ, ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ બંને સ્ટેટમેન્ટ તો સાચા છે. હવે શું કહે છે? સરકાર દ્વારા આયોજિત રોજગાર મેળાઓથી મહદ અંશે, બહુ માઇનોરિટી લેવલ પર આવી બેરોજગારી ઘટાડી શકાય. હવે એક વસ્તુ વિચાર કરો, કોઈ વ્યક્તિએ નોકરી છોડી છે, રાઈટ? કોઈ વ્યક્તિએ નોકરી છોડેલી છે અને હવે નવી નોકરીની શોધમાં છે. રોજગાર મેળાઓમાં શું કરે છે કે જે રોજગાર વાંચુઓ છે, જેમને રોજગાર જોઈએ છે, એવા લોકો સામે જેમને રોજગાર આપવો છે અથવા જેમને સારા કૌશલ્યવાળા વ્યક્તિઓની જરૂરિયાત છે, એવા બંને લોકોને ભેગા કરવામાં આવે છે. ક્લિયર છે? તો જે જોબ શોધી રહ્યા છે અને જેમને જોબ આપવી છે, બંનેને ભેગા કરી દીધા. તો અલ્ટિમેટલી શું થયું કે વ્યક્તિને કદાચ ખબર નહોતી કે જોબ ક્યાં અવેલેબલ છે, તો એની એને માહિતી અપાવી. ક્લિયર છે? તો આ તો જસ્ટ તમને બેઝિક વાત કહી રહ્યો છું, લેક્ચરમાં મેં ડિટેલમાં વાત કીધી છે. તો યસ, આ સ્ટેટમેન્ટ પણ પરિવર્તનજન્ય બેરોજગારીના સંદર્ભમાં સાચું છે. ક્લિયર છે? યસ. તો અહીંયા જવાબ થશે ડી. ઓકે. ઉલટો ક્વેશ્ચન, લાક્ષણિકતાઓના આધારે બેરોજગારીનો પ્રકાર ઓળખાવવાનો, એ પણ મેં પૂછેલો છે, આગળ નેક્સ્ટ ક્યાંક આવશે. ઓકે. નીચે પૈકીની કઈ બેરોજગારી, કયું પ્રકારનું અનએમ્પ્લોયમેન્ટ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે અપેક્ષિત કૌશલ્ય, રિક્વાયર્ડ સ્કિલ, અને શ્રમિકોમાં ઉપલબ્ધ કૌશલ્ય, અવેલેબલ સ્કિલ, અવેલેબલ સ્કિલ. શું કીધું છે કે કઈ બેરોજગારી, ક્લિયર છે, જે તે આર્થિક પ્રવૃત્તિ, જે તે કામ કરવા માટે જે સ્કિલની જરૂરિયાત હોય એ જરૂરિયાત, એ સ્કિલ, અને શ્રમિક પાસે જે સ્કિલ છે એના તફાવતના પરિણામે ઉદ્ભવે. ઇન શોર્ટ એવું કહે છે કે કામ કરવા માટે જે સ્કિલ જોઈએ છે અને સામે વ્યક્તિ પાસે જે સ્કિલ છે એમાં ડિફરન્સ છે. વ્યક્તિ પાસે રહેલી સ્કિલ એ જે તે કામ કરવા માટે અનિવાર્ય છે એ સ્કિલ ને મેચ નથી થતી. સ્કિલ ડિફરન્સના કારણે ઉદ્ભવે છે, જન્મે છે. આવો ક્વેશ્ચન છે. મૌસમી બેરોજગારી, માળખાકીય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, પરિવર્તનજન્ય બેરોજગારી. ક્લિયર છે? સ્કિલ ડિફરન્સ, ઘણી વખત એવું છે કૌશલ્યના તફાવતના પરિણામે ઉદ્ભવતી બેરોજગારી કઈ? તો કે યસ, આનો જવાબ છે માળખાકીય બેરોજગારી. ક્લિયર છે? સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. કેમ? તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સિમ્પલ વાત કરું છું તમને, સિમ્પલ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે 1991માં બેન્કિંગમાં સુધારા કર્યા, રિફોર્મ કર્યા અને પછી બેન્કિંગમાં પણ સુધારા કર્યા. હવે બેન્કિંગમાં સુધારા કર્યા ત્યારે કમ્પ્યુટરાઇઝેશન બેન્કિંગ ક્ષેત્રનું કર્યું, નરસિંહન સમિતિની ભલામણ. ઓકે. તો હવે કેવું થયું, બેંકમાં જે પહેલા ક્લર્ક કામ કરતા હતા, બેંકના જે કર્મચારીઓ હતા એ હાથે લખવા બધું કરવામાં, યસ, બેંકનું જે માળખું હતું કે ભાઈ ચોપડા બનાવવાના, બધું ફેર વર્ક કરવાનું, એ પરફેક્ટલી ઓકે, એમાં એ લોકો સરસ રીતે કામ કરતા હતા. પણ કમ્પ્યુટરાઇઝેશનની વાત આવી તો એમને કમ્પ્યુટર પર બધું બેન્કિંગની આખી પ્રણાલી છે ઓપરેટ કરતા આવડવી જોઈએ. તો આવા સમયે ક્લિયર છે શું થયું? તો કે આપણે તક આપી હતી બધાને, કમ્પ્યુટર શીખવા માટેની પણ વ્યવસ્થા કરી હતી, પણ છેવટે કેટલાક લોકો એવા હતા કે કમ્પ્યુટર શીખી જ ના શકે. હવે જેને નોકરીમાં 2 વર્ષ બાકી છે એ કમ્પ્યુટર શીખીને પછી ક્યાં જશે? તો આવા સમયે એ લોકો, રિક્વાયર્ડ સ્કિલ શું હતી કે બેંકમાં કામ કરવું છે, કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડવું જોઈએ. હવે અવેલેબલ સ્કિલ શું હતી કે કમ્પ્યુટર ઓપરેટ કરતા તો નથી આવડતું, જેને આવડી ગયું તો નોકરી માર્યા, પણ જેને નો આવડ્યું જ નહીં, એ પાકે ઘડે કાંઠા ચડે, ન ચડે. તો રિક્વાયર્ડ સ્કિલ શું હતી? તો કે કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડવું જોઈએ. અવેલેબલ શું હતું? તો કે ભાઈ અમને કમ્પ્યુટરમાં નહીં આવડે, બાકી ચોપડા લખવાનું કહો તો બધું લખી દે. તો ડિફરન્સ પડ્યો. ક્લિયર છે? કૌશલ્ય. અને જનરલી એવું છે
કે ઇકોનોમીમાં કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે, માળખાગત બદલાવ થાય ત્યારે જનરલી ક્લિયર છે માળખાકીય બેરોજગારી ઉદ્ભવે. નેક્સ્ટ ક્વેશ્ચન એના રિલેટેડ જ છે. ઓકે, નીચે જણાવ્યા પૈકીની કેટલી પરિસ્થિતિઓમાં અર્થતંત્રમાં માળખાકીય બેરોજગારી સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ ઉદ્ભવી શકે છે? ક્લિયર છે? 4 પરિસ્થિતિ આપી અને કીધું છે કે કઈ પરિસ્થિતિઓમાં, કેટલી પરિસ્થિતિઓમાં સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ ઉદ્ભવી શકે છે. ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, તકનીકી વિકાસ, શ્રમ આધારિત ઉત્પાદનથી મશીન આધારિત ઉત્પાદન. લેક્ચરમાં આપણે 5 પોઈન્ટ કીધા છે અને એ 5માંથી 4 તો આપણે અહીંયા જ લખી દીધા છે. ખાનગીકરણ થાય, અગેન શું થયું કે ભાઈ ખાનગીકરણ એટલે પેલા સરકારમાં જે કામ કરવાની વ્યવસ્થા હતી, બરાબર છે, અને હવે પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરવાની વ્યવસ્થા. તો યસ, આપને ખબર છે કે ભાઈ સરકારીમાં તો ઘણી વખત લોલમ લોલ ચાલતું હોય, પણ પ્રાઇવેટમાં એવું ચાલે નહીં. તમારે પરફોર્મન્સ બી આપવું પડે. પ્રાઇવેટ કંપની છે તો એની આખી જે હ્યુમન રિસોર્સ સિસ્ટમ છે એ ડિફરન્ટ હોય સરકાર કરતાં. તો એમાં ઘણા લોકો જે જૂના જોગીઓ છે આપણા, એ મેચ ન પણ થાય તો પછી એને કંપનીઓ કહી દે કે ભાઈ ચલો, નાવ ઇટ્સ યોર ટાઈમ. બરાબર છે. એર ઇન્ડિયા છે, આ જસ્ટ ખાલી એક તમને સમજાવી રહ્યો છું. એર ઇન્ડિયા છે પેલા ગવર્મેન્ટ હતી, હવે પ્રાઇવેટ થઈ ગઈ છે. તમે એક વસ્તુ જુઓ, એર ઇન્ડિયામાં જે તમને એર હોસ્ટેસ આવે છે, બરાબર છે, તો એ બની શકે આપણા મમ્મીની ઉંમરના પણ હોય, બરાબર છે, પણ પ્રાઇવેટ એરલાઇનમાં એક એજ પછીના લોકોને, બરાબર છે, બહેનોને એર હોસ્ટેસ તરીકે નથી રાખતા. ખ્યાલ આવ્યો? તો કદાચ ટાટા ગ્રુપે એવું કર્યું નથી, પણ આ જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ આપી રહ્યો છું તમને, બરાબર? કારણ કે ટાટા ગ્રુપ પોતે એક વેલ્યુઝ અને એથિક્સમાં માને છે, પણ આ જસ્ટ ખાલી તમને સમજાવી રહ્યો છું, બરાબર છે. તો આ ખાનગીકરણની વાત. ઓકે, વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન થશે. 1991 પહેલા ઇન્ડિયાની અંદર અલગ અલગ કંપનીઓ હતી, પણ એ બધી ભારતીયો હતી. ટેકનોલોજીમાં કંઈ એટલી બધી આગળ નથી. પણ જેવું વૈશ્વિકીકરણની વાત આપણે ઇકોનોમીને ઓપન કરી તો શું થયું? તો કે ભાઈ નવી નવી ફોરેનની કંપનીઓ આવી. એ ફોરેનની કંપનીઓ આવી તો સાથે એની ટેકનોલોજી, એની આખી વે ઓફ ડુઈંગ બિઝનેસ છે, એની આખી જે અલગ અલગ પ્રોસેસ છે, એ બધું લેતા આવ્યા. તો એમાં કદાચ ઘણા ખરા લોકો આપણા કામ પણ ન કરી શક્યા. તકનીકી વિકાસ, સિમ્પલી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય, બરાબર છે, તો બની શકે કે નવી ટેકનોલોજીમાં કામ કરવા માટે જે જૂના વ્યક્તિઓ છે એ સક્ષમ ન પણ હોય. તો અગેન બેરોજગારી, અને ઉદ્ભવી શકે, મેં એવું લખ્યું છે, ઉદ્ભવે છે એવું નથી લખ્યું, ઉદ્ભવી શકે. શ્રમ આધારિત ઉત્પાદનથી મશીન આધારિત ઉત્પાદન, લેબર ઇન્ટેન્સિવ ટુ, બરાબર, મશીનાઇઝ્ડ પ્રોડક્શન. હવે શ્રમ આધારિત ઉત્પાદન હોય તો શું થાય? આનું ટેક્સટાઇલ સેક્ટર આનું બહુ સરસ એક્ઝામ્પલ છે કે પેલા આપણે જે પાવર લૂમ્સ હતા કે એમાં, બરાબર, લેબર જે છે એ કામ કરતા, પણ હવે ટેક્સટાઇલનું પ્રોડક્શન ફૂલ્લી મશીનાઇઝ્ડ થઈ ગયું છે. તો હવે શું થાય? સ્વાભાવિક છે, નહીં પછી થાય. ખ્યાલ આવ્યો? તો આ 4 પરિસ્થિતિ છે, અને આ સિવાય 5મી પણ એક પરિસ્થિતિ છે. કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ક્લિયર છે? યસ. ઓકે, નીચે પૈકીની કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમિકોમાં સીમાવર્તી ઉત્પાદકતા 0 હોય છે? માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ 0. માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 હોય છે, બરાબર છે. કોઈને ખ્યાલ હોય કે આ સીમાવર્તી ઉત્પાદકતા 0 નો મિનિંગ શું થાય, બરાબર છે, તો મને કહેજો. ઓપ્શન એ મૌસમી બેરોજગારી, ઓપ્શન બી પ્રચ્છન્ન બેરોજગારી, ઓપ્શન સી પરિવર્તનજન્ય બેરોજગારી, ક્લિયર છે, ઓપ્શન ડી ચક્રીય બેરોજગારી. ક્લિયર છે? યસ. તો હવે અહીંયા જવાબ શું આવે? બધાને ખ્યાલ છે. આ બેરોજગારી પાછી બધાને બહુ યાદ રહે છે. પ્રચ્છન્ન બેરોજગારી આનો જવાબ આવશે, બરાબર છે. પ્રચ્છન્ન બેરોજગારી, ડિસગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર છે. યસ, પ્રચ્છન્ન બેરોજગારી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમને ભૂલાશે નહીં, એક જ સિમ્પલ સમજાવું. 2 એક્ઝામ્પલ આપીશ કે લેટ સે ફોર એક્ઝામ્પલ એક ખેતર છે, માનો કે 5 વીઘાનું ખેતર છે. હવે એમાં 5 વ્યક્તિઓ કામ કરે છે, માલિક, મજદૂર, બધા ફેમિલી મેન જ, ચલો મજદૂર નથી કોઈ.
5 વ્યક્તિઓ 5 વીઘાના ખેતરમાં કામ કરે છે અને ફાઇનલી ખેતરમાં જે પ્રોડક્શન થાય છે, જસ્ટ એક રેન્ડમ એક્ઝામ્પલ, 1000 કિલો ઘઉં થાય છે. આ જસ્ટ એક કાલ્પનિક એક્ઝામ્પલ છે, કેટલા થતા મને નહીં ખબર, પણ આપણે યાદ રાખવા માટે 5 વ્યક્તિ 5 વીઘા ખેતર અને ચલો 500 કિલો ઘઉં થાય છે, બધું 5-5 રાખે. પણ હવે માનો કે એમાંથી કદાચ કોઈ એક વ્યક્તિ કામ નથી કરતો, બરાબર છે, અને બાકી બધી વાતાવરણ બધું સેમ રહે છે, તો નેક્સ્ટ યર એવું થાય છે કે 4 વ્યક્તિઓ કામ કરે છે, ક્લિયર છે, 5 વીઘા ખેતર છે અને અગેન 500, 490, 510 વોટેવર સેમ પ્રોડક્શન ઘઉંનું થાય છે. તો આવી પરિસ્થિતિમાં જે પેલો વ્યક્તિ નથી રહ્યો એનું યોગદાન કેટલું કહી શકાય? એ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો, એ વ્યક્તિ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. તો જે લાસ્ટ વ્યક્તિ હતો જેને હટાવી દેવામાં આવ્યો છે અથવા હટી ગયો છે, એની સીમાવર્તી ઉત્પાદકતા એકચ્યુઅલીમાં 0 છે, એનું કોઈ યોગદાન જ નથી. 500 કિલો ઘઉંની અંદર 4 વ્યક્તિ મળીને એટલું કરી શકે. ખ્યાલ આવ્યો? યસ. અને ભારતમાં ખેતી છે એ છુપી બેરોજગારીનું બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો હવે તમે એમ થતું હશે કે સાહેબ ખેતીવાળા તો એમ કહે છે મજૂરો મળતા નથી. ત્યાં જ આપણી ખેતીનો એક બહુ મોટો પડકાર આવે છે. મેન્સમાં આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટર છે એ પરંપરાગત રીતે જ એમાં ખેતી થાય છે. ખરેખર એમાં લેટેસ્ટ ટેકનોલોજી આવવી જોઈએ. લેટેસ્ટ ટેકનોલોજી આવશે તો ખેડૂતના જે ખેતરની અંદર માનો કે ફેમિલીમાં 5 જણા છે તો એમાંથી 2 જણા ખેતરમાં કામ કરશે, બીજા 2 વ્યક્તિ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બીજું કોઈ કામગીરી કરશે. ખ્યાલ આવ્યો? અધરવાઇઝ કેવું થાય છે કે 5 જણા જો પરંપરાગત રીતે ખેતી કરવાની છે તો 5 જણા લાગે ખેતરમાં જ રહેશે, પણ ઉત્પાદકતામાં કોઈ ફરક નથી પડતો. માટે ઇન્ડિયામાં બરાબર છે જે ટ્રેડિશનલ વે ઓફ ફાર્મિંગ છે, પરંપરાગત રીતે જ ખેતી થાય છે, એના બદલે હવે મશીનાઇઝ્ડ ખેતી થવી જોઈએ. હવે તમને એમ થાય કે સાહેબ મશીનાઇઝ્ડ ખેતીમાં પૈસા વધારે આવે, તો માટે જ આપણે કહીએ છીએ કે ઇન્ડિયન એગ્રીકલ્ચર નીડ્સ ઇન્ડિયન ઇનોવેશન. આપણે જે કોઈ પણ ક્લિયર છે ખેતીને લગતી જે કોઈ પણ નવી ટેકનોલોજી વિકસાવીએ એ ભારતીય ખેતીની જરૂરિયાત મુજબ વિકસાવવી પડે. શક્ય હોય તો એ મહિલાઓ પણ ઓપરેટ કરી શકે એ પ્રકારની એને વિકસાવો, કારણ કે તો જ થશે. કદાચ બની શકે કે ભાઈ છે મતલબ મેલ વ્યક્તિ છે એ બીજા કોઈ કામ ધંધે લાગેલો હોય તો મહિલા નાનું મોટું કામ તો ઓપરેટ કરી શકવી જોઈએ. ક્લિયર છે? આપણી ખેતીમાં મહિલાઓ બી છે, એવું તો નથી. ખ્યાલ આવ્યો? બાકી તો મેન્સમાં ડિટેલમાં વાત કરીએ અને પણ યસ આ તમને ખાલી એક એક્ઝામ્પલ છે કે ક્યાં તમારે પ્રિલિમ્સની મર્યાદા પૂરી થાય અને ક્યાં તમારે મેન્સની બાઉન્ડ્રી શરૂ થાય. બરાબર છે? મેન્સના શ્રી ગણેશ કરવાના. ઓકે, નેક્સ્ટ વાત બીજું એક એક્ઝામ્પલ. લેટ્સ સે ફોર જસ્ટ કોમેડી માટેનું એક્ઝામ્પલ છે, તમને બી મજા આવશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ક્લાસીસ છે જીપીએસસી 1-2 ના, બરાબર છે? યસ. અને એમાં લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 5 સાહેબો ભણાવે છે. ચલો 10 સાહેબો ભણાવે છે અલગ અલગ વિષયો અને 10 મહિનાની અંદર સિલેબસ પૂરો થઈ જાય છે. બરાબર છે? પણ હવે એવું બને કે એમાંથી એક સાહેબને કાઢી મૂકવામાં આવે, અગેન 9 સાહેબો ભણાવે, અથવા એક સાહેબ નીકળી જાય છે, ચલો હટાવી દો, ટેમ્પરરી કાઢી નથી મૂકવામાં આવતા, સાઈડમાં રાખીએ છીએ. 9 સાહેબો ભણાવે છે, અગેન જીપીએસસી નો સિલેબસ 10 મહિનામાં જ પૂરો થાય છે ને એટલો જ સારી રીતે થાય છે. તો ખરેખર પેલા વ્યક્તિનું યોગદાન શું? બિગ 0. બરાબર છે? પણ યસ અહીંયા નક્કી કોણ કરવું કે કયા સાહેબને આપણે સાઈડમાં બેહાડશું? માટે પ્રચંડ બેરોજગારીની અન્ય પણ એક લાક્ષણિકતા છે કે એનું માપન શક્ય નથી. બરાબર? ભારતમાં કૃષિ પ્રચંડ બેરોજગારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, પણ પ્રચંડ બેરોજગારીની બીજી વસ્તુ એ છે કે એનું માપન શક્ય નથી. માપી જ ના શકાય, મેજર ના કરી શકાય. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં ઈ કોમર્સ અને એમ કોમર્સ નો વ્યાપ વધવાથી રિટેલ બજારમાં ઉદ્ભવતી બેરોજગારીને નીચે પૈકીની કઈ બેરોજગારી ગણી શકાશે? ઓકે, આજે ચીજવસ્તુઓની ખરીદી વાત હોય છે, બરાબર છે? ગુડ્સ ખરીદી, કપડાં લેવાના હોય કે કોઈ પણ વસ્તુ લેવાની હોય, ક્લિયર છે? યસ. ચીજવસ્તુઓની ખરીદીની જો આપણે વાત કરીએ તો પેલા શું હતું? બ્રિક એન્ડ મોર્ટાર દુકાનો હતી, એને ઇંગ્લિશમાં કહેવાય બ્રિક એન્ડ મોર્ટાર. બ્રિક એન્ડ
મોટાર શોપ, ઇન શોર્ટ આપણી દુકાનો, સ્થાનિક દુકાનો. ઓકે, અથવા તો ચલો આસપાસના સિટીની પણ લોકલ માર્કેટ જ હતું. પણ હવે ઈ કોમર્સ અને એમ કોમર્સનો વ્યાપ વધવાથી શું થયું? તો આપણને ખબર છે કે પહેલા આપણે કપડાં, બેસ્ટ એક્ઝામ્પલ છે, કપડાં લેવા માટે લોકલ દુકાનોમાં જતા હતા. અથવા તો તમે લેટ સે ફોર એક્ઝામ્પલ બહુ એવા બરાબર છે સારા વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવતા હો તો તમે જુનાગઢ રાજકોટમાં ગમે ત્યારે તો તમે કપડાં લેવા અમદાવાદ જતા હશો, અમદાવાદ વાળા કદાચ બોમ્બે જતા હશે. બટ અલ્ટિમેટલી ખરીદી તો દુકાનોમાંથી જ થતી હતી ને, શોરૂમમાંથી, બ્રિક એન્ડ મોટાર શોપમાંથી જ થતી હતી. પણ હવે આજે તમે જુઓ, તમારે જે બ્રાન્ડના કપડાં જોતા હોય, લિવાઇસ બીવાઇસ તો બહુ સિમ્પલ નાની બ્રાન્ડ છે, બરાબર છે, લિવાઇસ, ગેન્ટ, આ બધી તો બહુ નાની બ્રાન્ડ થઈ ગઈ. હવે તમારે બરાબર ગ્લોબલ લેવલની મોટી મોટી બ્રાન્ડ્સના કપડાં જોતા હોય કે મોટી બ્રાન્ડ્સની કોઈ પ્રોડક્ટ જોતી હોય, એપલ લેપટોપ જોતું હોય તો તમે ઓનલાઈન ઘરે બેઠા મંગાવી શકો છો. તો એકચ્યુઅલીમાં શું થયું કે આ બ્રિક એન્ડ મોટાર શોપ્સ હતી એમાં જે કામ કરતા હતા, ક્લિયર છે, યસ, ઓનર્સ એન્ડ વર્કર્સ, જેઠાલાલ એન્ડ નટુ કાકા એન્ડ બાઘા બોય. જેઠાલાલ ઇઝ ઓનર, વર્કર મતલબ જે કામ કરે છે, નટુ કાકા એન્ડ બાઘા બોય. ક્લિયર છે. તો હવે કદાચ કેવું થયું, પેલા અહીંયા એક જ શોપ, એક જ શોરૂમ હશે કપડાનો, તો એની અંદર માનો કે 5-10 લોકો કામ કરતા હોય. પણ હવે આ ઈ કોમર્સ ને એમ કોમર્સ વધ્યું એટલે બની શકે અહીંયા 10 માંથી કદાચ એમને 5 ને છૂટાઈ કર્યા હોય. ખ્યાલ આવ્યો? તો હવે આ પરિસ્થિતિ, આને કયા પ્રકારની બેરોજગારી ગણી શકાય? તો હવે તમે જુઓ ઇકોનોમીમાં અહીંયા શું ચેન્જ થયું? સ્ટ્રક્ચરલ ચેન્જ આવ્યો ને માળખાકીય બદલાવ. સ્ટ્રક્ચરલ ચેન્જ. શોપિંગનું જે માળખું હતું, પેલા શોપિંગનું માળખું શું હતું? લોકો ઘરની બહાર નીકળતા, શોરૂમમાં જતા, કપડાં લેતા. પણ હવે તો ઓનલાઈન થઈ ગયું છે. સ્ટ્રક્ચરલ ચેન્જ, માળખાકીય બદલાવ. તો એના પરિણામે જે બેરોજગારી ઉદ્ભવી અહીંયા, એ થશે માળખાકીય બેરોજગારી. અને આ ક્વેશ્ચન કહેવાય એપ્લાઇડ ક્વેશ્ચન. બાકી તમે ભણી લીધું, આ માળખાકીય અર્થતંત્રમાં માળખાકીય બદલાવ આવે ત્યારે ઉદ્ભવતી બેરોજગારીને માળખાકીય બેરોજગારી કહે છે. ક્યારે ક્યારે ઉદ્ભવે? વૈશ્વિકીકરણ થાય, ક્લિયર છે, યસ, તકનીકી વિકાસ થાય, શ્રમ આધારિતમાંથી મશીનાઇઝ પ્રોડક્શન થાય. પણ એ ગોખણપટ્ટી છે, બરાબર છે ને? ગોખણપટ્ટી વાળા મીન્સમાં મસ્ત ચાયણો વાગી જાય સરસ રીતે, આમ સરસ, આમ કહેવાય ને. હા, ઘણા છોકરાઓ છે હમણાં, હવે આ જ્યારથી વેબ સિરીઝ આપણે ચાલુ કરી છે તો ઘણા બધા છોકરાઓ મારા ટચમાં આવે છે અને કહે છે કે સર અમે 8 મેઇન્સ આપી છે, બરાબર છે. મારો એક સ્ટુડન્ટ છે, બરાબર છે, લગભગ કહેવાય ને 6-1 મહિના પહેલા જ સ્ટુડન્ટ બન્યો છે મારો, બરાબર છે. એ માણસે 12 કહેતું હતું કે 12 અલગ અલગ 12 મેઇન્સ લખી છે. કોઈ પેલું ડીવાયએસઓ, કોઈ એસટીઆઈ, કોઈ જીપીએસસી 1-2. એટલે મેં કીધું ભાઈ તારે આગળ જતા પેલા ક્લાસ 3 વાળાને સવાલ બનાવી દેવાનો છે? એટલે મને કે સમજાણું નહીં સાહેબ. એટલે મેં કીધું એવું લખવાનું છે કે ગુજરાત રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં સૌથી વધુ મેઇન્સ લખનાર કોણ હતા, બરાબર છે? એટલે મને કે નાના સર એવું નહીં. મેં કીધું તો કેમ નથી થતું? મને કે સર પ્રિલિમ્સ હું આરામથી નીકાળી ચૂકું છું, મને તમે વાંચવા નહીં દો તો હું પ્રિલિમ્સ નીકાળી દઈશ. પણ મેં કીધું ને, પછી મેં એને પૂછ્યું કે બેટા તારો રીડિંગ માટેનો સોર્સ શું હતો? એટલે એને મને હિસ્ટ્રીમાં સીધું કીધું સ્પેક્ટ્રમ. એટલે હું સમજી ગયો, હા, બરાબર છે. એટલે કેવા અહીંયા હું સ્પેક્ટ્રમ બુકને ખરાબ નથી કર્યો, અગેન યાદ રાખજો. પણ સ્પેક્ટ્રમની એક મર્યાદા હોય કોઈ પણ વસ્તુની, બરાબર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્પેક્ટ્રમ તમને મોડર્ન ઇન્ડિયાના સારામાં સારા ફેક્ટ્સ આપશે. મારી ખુદ આગળ છે, હું ખોટું નહીં બોલું, મારા ખુદ આગળ છે. પણ મેં પહેલા જ્યારે હું વાજીરામમાં હતો ત્યારે મેં બિપિનચંદ્ર વાંચેલી. અમારા સરે અભિષેક પરમાર સર ત્યારે ભણાવતા, એમને અમને બિપિનચંદ્ર રાખી દીધી કે અર્પણ એનસીઆરટી આવતી, કે અર્પણ એના કારણે છે ને તારી ખુદની વિચારવાની ક્ષમતા ઉપર, અને બિપિનચંદ્રની લખવાની એક ખરેખર સારી જે છટા છે અથવા તો એમની જે એબિલિટી છે. હા, બિપિનચંદ્રમાં ફેક્ટ બહુ મર્યાદિત છે. જીપીએસસીએ મોડર્ન હિસ્ટ્રીના 30 સવાલ આપ્યા તો બની શકે કે એ 30માંથી 30 સવાલોના આન્સર તમને ફેક્ચ્યુઅલ બાબત છે તો આમાંથી મળી રહેશે, આપણા સ્પેક્ટ્રમમાંથી. પણ હા, તો બની શકે કે બિપિનચંદ્રની મર્યાદા એ છે કે ત્યાં તમને 30માંથી કદાચ 25ના તો મળી જ રહેશે, 25ના જવાબ મળશે, બરાબર. બીજી એક પણ છે સાથે, અર્જુન ઇન્દિરા દેવવાળી. આ બંને બુક વાંચી લો, સ્પેક્ટ્રમ કરતા તો ઓછી જ છે પાછી તો બી.
એક અર્જુન ઇન્દિરા દેવ અને એક આપણી બિપિનચંદ્ર. ઓકે, બે બુક સ્પેક્ટ્રમનો જે જથ્થો છે એના કરતાં તો ઓછી જ છે. તમને 25 સવાલો આરામથી મળે છે, પણ સામે મેઇન્સમાં સ્પેક્ટ્રમ 0 થઈ જાય છે. પણ સામે મેઇન્સમાં બિપિનચંદ્ર 10માંથી 10 સવાલો તમને લખવા માટેની ક્ષમતા આપે છે. ક્લિયર છે? અહીંયા શું વાંચવું શું ન વાંચવું, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. અને હું એવો ફેકલ્ટી બિલકુલ નથી કે પ્રિલિમ આવે તો પ્રિલિમની બેચ કરું, મેન્સ આવે તો મેન્સની બેચ કરું. મારો સિમ્પલ કોર્સ જ ચાલે છે. ક્લિયર છે? અને મારું એક જ પર્પસ છે કે મારો એકવાર કોર્સ પરચેસ કરી લીધો પછી એ છોકરાઓને આખી જિંદગી મારી જરૂરિયાત ન રહે. એને એ લેવલ પરના સેલ્ફ સસ્ટેન બનાવી દેવાના મારા વિષયમાં. એને મારી શું પછી કોઈની બી જરૂરિયાત ન રહે. એક શિક્ષકનું કામ જ એ છે, જો હું મારી જાત શિક્ષકને આપણે ગુરુ કહીએ છીએ, એનું કામ જ એ છે કે એ જે પોતાના શિષ્ય છે, લઘુ છે, એમને પણ એક લેવલ પર લાવી દે છે, ગુરુ બનાવે છે. ક્લિયર છે? હા. અને હું એવો ફેકલ્ટી નથી કે મારી સંસ્થામાં એવું બી નથી થતું કે CCC ની આ 5000ની ભરતી આવી તો એ CCC હું CCE આ 5000ની ભરતી આવી તો એની ચાલુ, એગ્રીકલ્ચરની ભરતી આવી તો એના અમે ક્લાસ કરાવીએ. ના ભાઈ, બરાબર છે, એ નથી. ધેટ્સ અ સ્નેક ઓઇલ સોલ્યુશન. બરાબર છે, હું એમાં બિલીવ નથી કરતો. પ્રોપર જેપીએસસી એક્ઝામ્સ, એમાં સ્પેસિફિકલી 1-2 હોય તો વધારે મજા આવે. યુપીએસસી સિવિલ સર્વિસ અને કોર્સ સારામાં સારો આપી દેવાનો. આપણા વિશે છોકરાને બુકે ખરીદી કરવી ન પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ભારતમાં બેરોજગારીનું માપન કરવા માટે, મેઝરિંગ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓમાં નીચે પૈકીનો કોનો સમાવેશ થતો નથી? બરાબર, આ સવાલ પીઆઈમાં પૂછાયેલો PYQ છે કે ભાઈ બેરોજગારીનું માપન કરવા માટે ભારતમાં જે મેથોડોલોજી યુઝ થાય છે, ક્લિયર છે, એમાં નીચે પૈકીના કોનો સમાવેશ થતો નથી? યુઝ્યુઅલ સ્ટેટસ એપ્રોચ, કરંટ ડેઇલી સ્ટેટસ એપ્રોચ, કરંટ મંથલી સ્ટેટસ એપ્રોચ, કરંટ વીકલી સ્ટેટસ એપ્રોચ. તો તમને ખબર છે કે યસ, યુઝ્યુઅલ સ્ટેટસ એપ્રોચ પણ જોઈએ છીએ, ડેઇલી સ્ટેટસ એપ્રોચ પણ આવે છે, કરંટ મંથલી સ્ટેટસ એપ્રોચ એવું ક્યાંય આવતું નથી. તો આનો આન્સર થશે યસ, ઓપ્શન સી. ક્લિયર છે? ઓકે, બેરોજગારીનું માપન કરવા માટેની તો વાત થઈ, પણ અર્થતંત્રમાં જે તે ક્ષેત્રમાં કેટલી રોજગારીઓનું સર્જન થયું એના માટે પણ ભારત સરકારે 2018થી એક નવી મેથોડોલોજી ચાલુ કરી છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં, ક્લિયર છે, કેટલી રોજગારીઓનું સર્જન થયું, નવી રોજગારીઓનું સર્જન થયું, ક્લિયર છે, એના માટે પણ એક નવી મેથોડોલોજી ભારત સરકારે 2018થી શરૂ કરી છે. કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બરાબર છે, બાકી આગળ ક્યાંક આવશે જ એનો નાનો મોટો રેફરન્સ. ઓકે, બેરોજગારી માપન માટેની કરંટ વીકલી સ્ટેટસ એપ્રોચ, કરંટ વીકલી સ્ટેટસ એપ્રોચ પદ્ધતિના અનુસંધાનમાં કયું અથવા કયા વિધાન સાચા નથી? અહીંયા તમારે મતલબ ફાઇન્ડ કરવાનું છે કે કયું અથવા કયા વિધાન ખોટા છે, એવું તમારે ઓળખ કરવાની છે. ઓકે, પહેલું, આ પદ્ધતિમાં રેફરન્સ પીરિયડ તરીકે 1 વીક, એક અઠવાડિયું લેવામાં આવે છે. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, આ પદ્ધતિમાં રેફરન્સ પીરિયડ દરમિયાન, મતલબ એક અઠવાડિયું રેફરન્સ પીરિયડ લેવામાં આવે છે, પણ યસ, રેફરન્સ પીરિયડ દરમિયાન જો કોઈ વ્યક્તિએ એક દિવસ કે તેથી વધુ સમય માટે, એક દિવસ અથવા એક દિવસથી વધુ સમય માટે આર્થિક પ્રવૃત્તિ કરેલ હોય તો તેને આ મેથોડોલોજીમાં રોજગાર હેઠળ પર્સન ઇઝ એમ્પ્લોયડ એવું કહેવામાં આવે છે. યસ, આ ત્રણ મેથડ જે છે ને, યુઝ્યુઅલ સ્ટેટસ એપ્રોચ, કરંટ વીકલી સ્ટેટસ એપ્રોચ, કરંટ ડેઇલી સ્ટેટસ એપ્રોચ, એને આપણે ડિટેલમાં સમજેલા છીએ. પણ ત્યારે મેં તમને કીધું હતું કે સૌથી લિબરલ છે ને એ આપણી આ વીકલી સ્ટેટસ એપ્રોચ છે. કેમ? કારણ કે એવું કહે છે રેફરન્સ પીરિયડ, ઓકે, રેફરન્સ પીરિયડ 1 વીક છે, પણ અહીંયા એવું કહે છે કે આ એક વીકમાં, એક અઠવાડિયામાં કોઈ દિવસે, 7 દિવસમાંથી કોઈ દિવસે, કોઈ પણ દિવસે વ્યક્તિએ 1 કલાક કે તેથી વધુ સમય માટે
કામ કરેલ હોય તો યસ એને આપણે કહીશું વ્યક્તિ રોજગારી હેઠળ છે. ધેટ્સ ઓલ. તો અહીંયા શું કીધું છે? અઠવાડિયામાં એક દિવસ અથવા તો એનાથી વધુ સમય માટે. પણ એકચ્યુઅલીમાં શું છે? અઠવાડિયામાં કોઈ પણ દિવસે, 7 દિવસમાંથી કોઈ પણ દિવસે 1 કલાક અથવા એનાથી વધુ સમય માટે કામ કર્યું હોય, ક્લિયર છે, તો યસ આપણે એને રોજગાર હેઠળ છે એવું કહી શકીએ. મતલબ આ સ્ટેટમેન્ટ 2 છે એ રોંગ છે. યસ, માટે આ તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીનું કયું અથવા કયા અર્ધ રોજગારની સ્થિતિને વ્યાખ્યાયિત કરે છે? અંડર એમ્પ્લોયમેન્ટ. અર્ધ રોજગાર એટલે હાફ એમ્પ્લોયમેન્ટ ના લગતા, સેમી એમ્પ્લોયમેન્ટ ના લગતા, અંડર એમ્પ્લોયમેન્ટની પરિસ્થિતિને વ્યાખ્યાયિત કરે છે. ઇકોનોમિક્સની પરિભાષામાં એમ્પ્લોયમેન્ટ, ફૂલ એમ્પ્લોયમેન્ટ, અંડર એમ્પ્લોયમેન્ટ, બરાબર છે, અને અનએમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ એટલે એમ્પ્લોયમેન્ટ હેઠળ એટલે શું? ફૂલ એમ્પ્લોયમેન્ટની સ્થિતિ, અંડર એમ્પ્લોયમેન્ટની સ્થિતિ અને અનએમ્પ્લોયમેન્ટની સ્થિતિ. આ ચારે ચારની એક અલગ સમજૂતી છે. બેરોજગારી ભણીએ એ પહેલા આ વસ્તુ સમજવી જરૂરી છે. રોજગારી, સંપૂર્ણ રોજગારી, અર્ધ રોજગારી કે અને પછી બેરોજગારી છે. ઓકે, તો સ્ટેટમેન્ટ 1, પ્રવર્તમાન વેતન પર કામ કરવા માટે ઈચ્છુક, વિલિંગ અને સક્ષમ એબલ વ્યક્તિને તેની કુશળતા કરતા, એની સ્કિલ કરતા નીચેની કક્ષાનું કામ કરવું પડે. કુશળતા કરતા. ઓકે, સ્ટેટમેન્ટ 2, પ્રવર્તમાન વેતનના દર પર કામ કરવા માટે ઈચ્છુક અને સક્ષમ હોય તેવા વ્યક્તિને કામ કરવા માટે ઈચ્છિત સમય કરતા ઓછા સમય માટે, બરાબર, કુશળતા કરતા નીચી કક્ષાનું કામ કરવું પડે. અને થર્ડ સ્ટેટમેન્ટ, કામ કરવા માટે ઈચ્છુક અને સક્ષમ વ્યક્તિને અપૂરતા મહેનતાણાથી કામ કરવું પડે. બરાબર છે, એને જે મહેનતાણું મળે એ એટલું બધું પર્યાપ્ત ના હોય, ઇનએડેક્વેટ રહે. તો હવે અંડર એમ્પ્લોયમેન્ટની સ્થિતિ આવે ત્યારે મેં બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપ્યા છે. બહુ એટલે બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે વ્યક્તિ છે એ સમજવા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. વ્યક્તિ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એ વ્યક્તિ હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એ હવે વાયરમેનનું કામ કરતો હોય તો, અથવા તો સિવિલ એન્જિનિયર છે એ ફોરમેન, ડ્રાફ્ટમેનનું કામ કરતો હોય તો, ખ્યાલ આવ્યો? તો એની સ્કિલ છે એ એન્જિનિયરિંગ વાળી સ્કિલ છે, બરાબર છે, એ એને મશીનરી કે એ બધી સાથે અથવા તો કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એ બધામાં કામ કરવાનું છે. પણ હવે એ સિમ્પલ વાયરમેનનું કામ કરતો હોય તો એની જે સ્કિલ છે એના કરતા એ લોઅર લેવલની સ્કિલનું કામ કરે છે. તો ધેટ ઇઝ અંડર એમ્પ્લોયમેન્ટ. બીજું એક છે કે વ્યક્તિને 8 કલાક અથવા 12 કલાક કામ કરવું છે, પણ વ્યક્તિને હવે દિવસનું સમજવા માટે 4 કલાક જ કામ મળે. 12 કલાક કામ કરવું છે, પણ હવે એને 4 કલાક જ કામ મળે છે. તો એને જે ટાઈમ માટે કામ કરવું છે એના કરતા ઓછા ટાઈમ માટે કામ મળે. તો યસ, એ પણ પરિસ્થિતિ અંડર એમ્પ્લોયમેન્ટની છે. મહેનતાણાને અને રોજગારને કોઈ લેવા દેવા નથી. આમાં મહેનતાણું કેમ નથી આપણે કહ્યું? કારણ કે વ્યક્તિને ક્યારે સંતોષ થવાનો જ નથી. મને માનો કે જેને દિવસના 800 રૂપિયા મળે છે એને એમ થાય છે કે મને દિવસના 1000 મળે. જેને દિવસના 5000 મળે છે એ એમ જ માને છે કે મને દિવસના 8000 મળવા જોઈએ. તો મહેનતાણાની પરિભાષા વ્યક્તિ વાઇઝ બદલાય છે. માટે અહીંયા તમને મૂકેલું છે પણ આ કન્ફ્યુઝ કરવા માટે જ હતું. સો આન્સર ઇઝ એ. અને અહીંયા પણ એક બીજું એક્ઝામ્પલ છે મારી પાસે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ચોખાની મિલમાં કામ કરતા શ્રમિકો, ચોખાની મિલ અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શેરડી, ખાંડ મિલ. ચોખાની મિલમાં જે કામ કરતા શ્રમિકો હોય ને એને વર્ષમાં 1 મહિનો જ કામ મળે, પછી એને બીજી જગ્યાએ કામ ગોતવું જ પડે. ખાલી એ ચોખા ઉપર જ પતી ગયું. એને 12 મહિના કામ કરવું છે પણ 1-2 મહિનો મેક્સિમમ. શેરડી ખાંડના કેસમાં એવું જ છે. ક્લિયર છે? યસ. તો આ વાસ્તવિકતા છે. આ બે બહુ પ્રેક્ટિકલ અંડર એમ્પ્લોયમેન્ટના એક્ઝામ્પલ છે.
ક્લિયર છે? હોપફુલી હવે તમને અંડર એમ્પ્લોયમેન્ટ શું છે એ ભૂલાશે નહીં. માટે ભાઈ આપણે કલાક થાય છે, હું તમને દરેક પ્રકારનો ક્વેશ્ચન આમથી આમ પૂછે આમથી આમ પૂછી સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું છું. અને એક તો કેવું થાય છે, બરાબર છે, મારી ખુદની ખબર નહીં, એક તેને વીકનેસ ગણું કે સ્ટ્રેન્થ ગણું, એમ થાય છે કે હું ભણાવી રહ્યો તો છોકરાઓને કંઈક એક્સ્ટ્રા આપું, બરાબર છે, એ રીઝનથી છે. ઓકે, અને બસ એ રીઝન કરતાં કરતાં પોલિટીનો કોર્સ ગયો મારો 182 કલાકનો, બરાબર છે, ઇકોનોમીનો કોર્સ ગયો સીધો 65-66 કલાકનો. ક્લિયર છે ને? હજી ઇકોનોમી તો અપડેટ થવાનું છે, મતલબ વધશે કદાચ. ક્લિયર છે? ખબર નહીં, કારણ કે એક જ વસ્તુ વિચારે, છોકરો એકવાર ભણી લે પછી પૂરું, એક્ઝામ સુધી એને કોઈ ચિંતા ન રહેવી જોઈએ. શિક્ષાનું કામ જ છે તમારો ડર દૂર કરવો. તમે ભણી રહ્યા છો, બરાબર છે, સવાલ સોલ્વ કરો અને સોલ્વ થઈ જાય, તમારો કોન્ફિડન્સ ઉપર આવે, તમારો ડર દૂર થાય, મતલબ સાહેબ સારા છે, બરાબર છે. પણ જે સાહેબો એમ કે મારી આગળ જ ભણો, આપણે જીપીએસસી પેલા જીપીએસસી નો ડર બતાવે, પછી એમ કે આપણે આમ કરીએ ને આમ કરીએ, પછી એમ કે આપણે એક બેચ લોન્ચ કરી છે, એ પતી ગયું, બરાબર છે. ઓકે, બેરોજગારીના અનુસંધાનમાં નીચે જણાવેલ લાક્ષણિકતાઓના આધારે બેરોજગારીનો પ્રકાર ઓળખો. મેં તમને કીધું હતું ને, કાં આપશે બેરોજગારી અને એની લાક્ષણિકતાઓ નક્કી કરવાની થશે, કઈ અથવા કેટલી સાચી છે, બરાબર. અને હવે આપશે લાક્ષણિકતાઓ અને એના આધારે, ક્લિયર છે, તમારે બેરોજગારીનો પ્રકાર ઓળખવાનો છે. ઓકે, પહેલી વસ્તુ થઈ સ્ટેટમેન્ટ 1. આ એક હંગામી બેરોજગારી છે, ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટની સ્થિતિ છે. વ્યક્તિએ પોતાની આર્થિક પ્રવૃત્તિ છોડી દીધી છે અને બેરોજગાર બન્યો છે. મીન્સ વ્યક્તિ જે જગ્યાએ કામ કરતો હતો, નોકરી ઉપર હતો, અને યસ એને છોડી દીધું છે, સામેથી જ છોડી દીધું છે, સ્વૈચ્છિક નોકરી છોડી દીધી કે ભાઈ પૈસા પૂરા નથી મળતા, અથવા કંઈ નવું શીખવાનું નથી, અથવા ઘરથી બહુ દૂર થઈ જાય છે, વોટ એવર રીઝનથી એને છોડી દીધી અને હવે એ બેરોજગાર બન્યો છે. તો હંગામી પણ છે અને વ્યક્તિએ પોતાની આર્થિક પ્રવૃત્તિ છોડી છે. વ્યક્તિએ પોતાની આર્થિક પ્રવૃત્તિ જે છે એ છોડી દીધી છે. મીન્સ કે આ એક પ્રકારની સ્વૈચ્છિક વાત થઈ. ઓકે, સ્વૈચ્છિક બેરોજગારી છે. અને ઓકે, થર્ડ સ્ટેટમેન્ટ, અતિ મંદ પ્રમાણમાં આવી બેરોજગારી અર્થવ્યવસ્થા માટે સારો સંકેત માનવામાં આવે છે. આવી એક જ બેરોજગારી છે કે જે થોડા માઇનોર 1%, 1.5%, નોટ મોર ધેન 2%, એ સારો સંકેત છે. અને હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રચ્છન્ન તો આવશે જ નહીં, મોસમી તો આવશે જ નહીં, ચક્રીય બેરોજગારી પણ નહીં આવે. બિઝનેસ સાયકલ ઉપર હોય કે તેજી પછી મંદી, મંદીમાં કેટલાક શ્રમિકોને કંપનીઓ લે ઓફ કરી દે, બરાબર છે, મતલબ છૂટા કરી દે, તો આ પણ નહીં આવે. જવાબ છે પરિવર્તનજન્ય બેરોજગારી. ક્લિયર છે? યસ. હવે કેમ સારો સંકેત ગણવામાં આવે? તમે એક વસ્તુ વિચાર કરો, વ્યક્તિ ઓલરેડી એક નોકરીમાં છે, સારી નોકરીમાં, સિક્યોર્ડ નોકરીમાં છે, છતાંય એ નોકરી છોડી રહ્યો છે, ત્યારે એને મગજમાં શ્યોરિટી છે કે માર્કેટમાં નોકરી છે, મારી પાસે સ્કિલ છે અને મને નોકરી, મને આર્થિક પ્રવૃત્તિ, કામ મળી જ જવાનું છે. માટે યસ, તમારા ઇકોનોમીમાં પરિવર્તનજન્ય બેરોજગારી 1-1.5% સુધીની હોય, સારી વસ્તુ છે. એ સૂચવે છે કે માર્કેટમાં નવી નવી જોબ્સ ક્રિએટ થઈ રહી છે, માટે વર્તમાનમાં જે લોકો જોબમાં છે એ જોબ છોડી રહ્યા છે. ક્લિયર છે? યસ, આ સિમ્પલ વેમાં છે, લેક્ચરમાં તો આપણે ડિટેલ ડિસ્કસ કરીએ છીએ. તો આનો જવાબ થશે સી, પરિવર્તનજન્ય બેરોજગારી. બેરોજગારીના અનુસંધાનમાં નીચે આપેલ લાક્ષણિકતાઓને આધારે બેરોજગારીનો પ્રકાર ઓળખો. આ એક ફરજિયાત બેરોજગારી છે, બરાબર છે. યસ, આ તો સ્વૈચ્છિક હતી, બરાબર, પરિવર્તનજન્ય. પણ અહીંયા તો કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ, વ્યક્તિને ઈચ્છા હોય કે ના હોય, મરજી હોય કે ના હોય, વ્યક્તિ અનએમ્પ્લોય બની જ જશે. આ બેરોજગારીને ક્યારેય શૂન્ય કરી શકાતી નથી. ઓકે, યસ, ક્લોઝડ ઇકોનોમીમાંથી ઓપન ઇકોનોમી તરફ જતા આવી બેરોજગારી ઉદ્ભવી શકે છે. ક્લિયર છે? ક્લોઝડ ઇકોનોમીમાંથી ઓપન ઇકોનોમી તરફ જતા, કદાચ તમને પેલા બેના આધારે ખબર પડે કે ના પડે, પણ ત્રીજો પોઈન્ટ તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે ઇકોનોમી ક્લોઝડ ઇકોનોમી હતી અને હવે ઓપન ઇકોનોમી બની,
તો આ ક્લોઝડ ઇકોનોમીમાંથી ઓપન ઇકોનોમી તરફ જે ટ્રાન્ઝિશન થયું તો એ શું થયું? સ્ટ્રક્ચરલ ચેન્જ. ઓપન ઇકોનોમી એટલે શું? કે ત્યાં આયાત નિકાસ ઉપર નિયંત્રણ ઓછા હશે, બરાબર છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટને એક નેગેટિવ પર્સપેક્ટિવથી નહીં જોવામાં આવતું હોય, એને પોઝિટિવ રીતે જોવામાં આવતું હશે. ખ્યાલ આવ્યો? તો સ્ટ્રક્ચરલ ચેન્જ, અને સ્ટ્રક્ચરલ ચેન્જના પરિણામે ઉદ્ભવતી બેરોજગારી સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, માળખાકીય બેરોજગારી would be your answer. આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. બે રીતે ક્વેશ્ચન પૂછાય. બેરોજગારી, એની લાક્ષણિકતાઓ કઈ અથવા કઈ કઈ સાચી લાક્ષણિકતાઓ, લાક્ષણિકતાઓ આપી, એની ઉપરથી બેરોજગારી. ઓકે, અગેન બરાબર છે. યસ, એપ્લાઇડ ક્વેશ્ચન. બહુ બધી બે ત્રણ બેરોજગારીને કમ્બાઈન કરી અને આ એક એપ્લાઇડ ક્વેશ્ચન મૂક્યો છે, બરાબર છે. યસ, રાજ પરમાર, ઉમંગ ચાવડા અને જય ડાભી ત્રણેય મારા મિત્રો છે. જસ્ટ લાઈક પેલું ફરહાન નાઇટ્રેટ એન્ડ પ્રી રાજુલાઇઝેશન. રાજ ઇઝ અ ડિયર ફ્રેન્ડ, બરાબર છે, પ્રેઝન્ટલી ઇન ઓસ્ટ્રેલિયા. ઉમંગ ઇઝ ડિયર ફ્રેન્ડ, બરાબર. જય ઇઝ ઓલ્સો ડિયર ફ્રેન્ડ બેઝડ ઇન લંડન. ઉમંગ જે છે એ વર્ષોથી હજી એક જ જગ્યાએ છે. અમે એને કહીએ છીએ કે ભાઈ હવે બહાર આવી જા, બરાબર. અમારી બધા જૂની હોસ્ટેલના મિત્રો છીએ, બરાબર છે. યસ, મિત્રોને પણ આમાં લાવી દેવાના, બરાબર છે. તો યસ, રાજ પરમાર, ઉમંગ ચાવડા અને જય ડાભી ત્રણેય મિત્રો ટેક્સટાઇલ ઉત્પાદન કંપનીમાં કામ કરે છે. રાજ એન્જિનિયર છે, બાકીના બંને એકાઉન્ટિંગ વિભાગમાં કામ કરે છે. હવે કંપની દ્વારા ટેક્સટાઇલના ઉત્પાદન માટે નવી ટેકનોલોજી હસ્તગત કરવામાં આવે છે. ન્યૂ ટેકનોલોજી એક્વાયર્ડ કરવામાં આવે છે. દેશી ભાષામાં નવી ટેકનોલોજી કંપની ખરીદે છે, જેમાં કામ કરવા માટે રાજ સક્ષમ નથી. નવી ટેકનોલોજી આવી, એમાં કામ કરવા માટે રાજ નવી ટેકનોલોજીમાં કામ કરવા માટે સક્ષમ નથી. ઓકે, તદુપરાંત કંપનીના એકાઉન્ટિંગ વિભાગમાં સોફ્ટવેર આધારિત નવીનતમ પ્રકારની નામા પદ્ધતિ એકાઉન્ટ સિસ્ટમ જે છે એ શરૂ કરવામાં આવે છે, જેમાં કામ કરવા માટે જરૂરી હોય તેવી સ્કિલ જય ધરાવતો નથી. પરિણામ સ્વરૂપે રાજ અને જય બંનેને ટેક્સટાઇલ કંપની જે છે એ છૂટા કરી દે છે. આ જસ્ટ એક્ઝામ્પલ છે. દે ગાઈઝ આર અર્નિંગ ક્વાઇટ વેલ, બરાબર છે. અને ગિફ્ટો મારા માટે જ મોકલાવે છે, બરાબર છે. યસ, ઉમંગ તું બી ફોરેન જતો રહે તો તું બી મને મોકલી શકે. આગે આ બે તો મને ગિફ્ટ મોકલાવે છે. ઓકે, તો બંનેને છૂટા કરી દેવામાં આવે છે. આ કિસ્સામાં બંને કયા પ્રકારની બેરોજગારીનો ભોગ બન્યા ગણાશે? યસ, મિત્રતાની વાત જ એ છે કે મિત્રતામાં કોઈ દુઃખ લાગવાની વાત નથી, ખોટું લાગવાની વાત નથી. યુ કેન સે એનીથિંગ ટુ યોર વર્ડ, બરાબર. મિત્ર સાચો કયો, બરાબર છે. કે ભાઈ આપણે ઓલી કહેવત છે કે સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. મિત્ર એ જ સાચો છે કે જેને બોલાવતી વખતે એનું નામ નહીં, સીધી ગાઢ નીકળે, બરાબર. એ સારામાં સારો મિત્ર તમારો. યસ, અને ગાઢ પ્રેમથી, હું એમ નથી કહેતો કે તમે દરેક વ્યક્તિને ગાઢથી એડ્રેસ કરો. યસ, મિત્રતાની વાત જ એ છે, બરાબર છે. જુઓ, આ બે માણસ આમ તો, અને ત્રણે ત્રણ સારા મિત્રો, બે બાર છે, ઓસ્ટ્રેલિયા છે, એક ઇંગ્લેન્ડ છે. તો હું એને કહું છું ભાઈ આ મોકલી દો એટલે વસ્તુ આવી જાય આપણી આગળ, બરાબર છે. યસ, અને છતાં હું તો શું કીધું, કંપની કામ કરે છે એમને છૂટા કરી દેવામાં આવે છે. કેવા મિત્રતાની વાત છે. ઓકે, હવે જુઓ, બેક ટુ ધ ઇકોનોમિક્સ. હવે આ ક્વેશ્ચન છે ને એને પ્યોરલી એપ્લાઇડ ક્વેશ્ચન કહેવાય. અને આવા ક્વેશ્ચન એક્ઝામિનર ઈરાદાપૂર્વક મૂકવાનો પ્રયત્ન કરે. મારા જેવો એક્ઝામિનર હોય તો ખાસ. શું કામ એને ખબર? જે લોકો નોન સિરિયસ છે, કેન્ડિડેટ વિથ ધ વીક માઇન્ડસેટ, બરાબર છે, જેનું માઇન્ડસેટ ક્લેરિકલ લેવલ પર જ કામ કરે છે, બરાબર છે, એ લોકોને અહીંયા ટ્રેપ કરવાની વાત છે કે હે રાજ, ઉમંગ, એટલે મારો ભાઈબંધ રાજ છે, એટલે આ તો જયલાલ નામ આવ્યું આપણા, બરાબર છે. આ લોકોને પછી આવો ક્વેશ્ચન સોલ્વ જ નહીં કરવાનો, આમાં 5-10 મિનિટ બગાડી દે. એટલે આ જયલાલ જૈન કહીશ એટલે તારું નામ આવ્યું હતું, જો અમારે ફોટો મોકલીશ ને. એક્ઝામમાં આવા બધા વિચારો આવે ને એટલે સમજી લેવાનું કે અ પર્સન ઇઝ હેવિંગ અ માઇન્ડસેટ ફોર ક્લેરિકલ જોબ્સ,
પણ આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ કે ઓકે કામ કરે છે એક જણો એન્જિનિયરિંગમાં, 2 જણો એકાઉન્ટિંગ વિભાગમાં, અને શું ક્વેશ્ચનમાં કીધું છે કે એન્જિનિયરિંગ વિભાગ માટે એક નવી ટેકનોલોજી હસ્તગત કરવામાં આવી છે, એમાં કામ કરવા માટે રાજ સક્ષમ નથી. ઓકે, તો ટેકનોલોજીના પરિણામે ઉદ્ભવતી બેરોજગારી ટેકનોલોજીકલ અથવા તકનીકી બેરોજગારી પણ કહેવાય. યસ, હા, કહી શકાય. ઓકે, નેક્સ્ટ શું છે? એકાઉન્ટિંગ વિભાગમાં સોફ્ટવેર આવે છે અને સોફ્ટવેરમાં નવી નામા પદ્ધતિ છે, એમાં કામ કરવા માટેની સ્કિલ જે છે એ જય ધરાવતો નથી. ઓકે, તો અહીંયા તમે રાજને તકનીકી બેરોજગાર પણ કરી શકશો. જયને પણ કદાચ નવી ટેકનોલોજી આવી ને એકાઉન્ટિંગની, એના માટે કામ કરવા માટે સક્ષમ નથી, એને પણ તકનીકી બેરોજગાર ગણી શકશો. અહીં જવાબ આપેલો છે કે રાજ તકનીકી બેરોજગારી, તો જય પરિવર્તનજન્ય બેરોજગાર. હવે પરિવર્તનજન્ય બેરોજગારી તો સ્વૈચ્છિક છે, પોતે જ વ્યક્તિ નીકળી ગયો હોય તો આ તો આવવાનું નથી. ઓકે, રાજ જે છે એ માળખાકીય બેરોજગારી, કે ભાઈ માળખું બદલાયું, બરાબર છે. યસ, અને હા, પેલા નોર્મલ ટેકનોલોજી હતી, હવે કંઈક એડવાન્સ ટેકનોલોજી આવી, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યું, માળખું બદલાયું, વ્યક્તિ બેરોજગાર બન્યો, તો યસ, રાજ માળખાકીય બેરોજગાર. પણ જય ચક્રીય બેરોજગાર. ચક્રીય બેરોજગાર એટલે શું? કે બિઝનેસમાં તેજી આવી, નોકરી ઉપર રાખ્યા, પણ જેવી મંદી આવી એટલે કેટલાક લોકોને લે ઓફ છૂટા કરી દેવામાં આવે, તો અગેન આ ઓપ્શન નહીં આવે. ઓકે, રાજ માળખાકીય બેરોજગારી. યસ, રાજનું માળખાકીય બેરોજગારી સાચું, કે ભાઈ ટેકનોલોજી, ઓલ્ડ ટેકનોલોજી હતી, ઓલ્ડ ટેકનોલોજી, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પાવર લૂમ્સ વાળી ટેકનોલોજી હતી અને હવે ન્યૂ ટેકનોલોજી આવી, તો આ શું થયું? સ્ટ્રક્ચરલ ચેન્જ થયો. યસ, તો રાજ અહીંયા બેરોજગાર બને છે. ઇટ મીન્સ આ તો માળખાકીય, રાજનું તો માળખાકીય આવી જ જશે. તો અહીંયા ડી માં રાજ ચક્રીય છે, ઓપ્શન એલિમિનેટ, આ પણ એલિમિનેટ. ઓકે, જય છે અગેન એ માળખાકીય બેરોજગારીનું જ ઉદાહરણ છે. કેમ? તો કે એકાઉન્ટિંગ પદ્ધતિ, ઓલ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પેપર વાળી સિસ્ટમ હતી, નામાં લખવાની વાત, પણ ન્યૂ એકાઉન્ટિંગ સિસ્ટમ, સોફ્ટવેર. ક્લિયર છે? તો બની શકે એને આવડે છે યુઝ કરતા, નથી આવડતું. જૂનામાં પરફેક્ટ હતો કાગળ ઉપર, પણ એકાઉન્ટિંગમાં ટેકનોલોજીમાં નથી ખ્યાલ આવ્યું. તો યસ, આનો ઓપ્શન થશે ડી, સોરી સી. જવાબ, સોરી ઓપ્શન નહીં, જવાબ થશે ઓપ્શન સી. આ રીતે ક્વેશ્ચન તમને પૂછી શકે. આ મોસ્ટ એડવાન્સ લેવલ થઈ ગયું, આનાથી એડવાન્સ લેવલ પર જાય નહીં. બરાબર છે? ઓકે, નીચે પૈકીનું કયું શ્રમિક દળને, લેબર ફોર્સને સૌથી વધુ સચોટ પ્રકારે વ્યાખ્યાયિત કરે છે? વિચ ઓફ ધ ફોલોઇંગ મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્સ લેબર ફોર્સ? ઓકે, ઓપ્શન એ આર્થિક પ્રવૃત્તિ કરનાર તમામ નાગરિકો, અર્થવ્યવસ્થાનું કુલ શ્રમિક સંસાધન, ટોટલ લેબર રિસોર્સિસ ઓફ ઇકોનોમી, કુલ વસ્તીએ રોજગાર હેઠળ હોય એવા તમામ નાગરિકો. હવે જો આ તમામ આવી જાય ને, બરાબર, એ તો થોડું એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ જાય, અને નાગરિકોની જ વાત કરી છે તો યસ. ઓકે, અર્થવ્યવસ્થાનું કુલ શ્રમિક સંસાધન, આ જોતા સાચું લાગે, પણ યસ, તમે અનએમ્પ્લોયમેન્ટ વાળું ચેપ્ટર પ્રોપર ભણ્યા હોય ત્યારે આપને ખબર છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટની, અનએમ્પ્લોયમેન્ટની જ્યારે વાત કરતા હોય કે લેબર ફોર્સની વાત કરતા હોય ત્યારે એક વર્ડ બહુ કોમન આવે છે, આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી. આ વર્ડ બધી ડેફિનેશનોમાં આવશે, આર્થિક પ્રવૃત્તિ. ક્લિયર છે? તો જ્યારે અનએમ્પ્લોયમેન્ટને લગતા કોઈ સવાલ આવે અને એમાં આ પ્રકારનો સવાલ હોય ત્યારે તમારે શબ્દ શોધવાનો કે આર્થિક પ્રવૃત્તિ શબ્દ ક્યાંય ઓપ્શનમાં આવે છે. જ્યારે કાંઈ નથી ખબર ત્યારે તમારે યસ, લેબર ફોર્સની વાત કરો આપણે તો લેબર ફોર્સમાં એજ ગ્રુપ આવે 15 થી 14, સોરી સ્લીપ ઓફ ટંગ, 15 થી 64. ક્લિયર છે? અને યસ, એ લોકો કાં તો ઇકોનોમિક એક્ટિવિટી કરી રહ્યા હોય અથવા ઇકોનોમિક એક્ટિવિટીની શોધમાં હોય. આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા હોય અથવા તો આર્થિક પ્રવૃત્તિની શોધમાં હોય. યસ, એને લેબર ફોર્સમાં ગણીએ. પણ લેબર ફોર્સમાં માનો કે ગૃહિણીઓ છે, મહિલાઓ જે ગૃહિણીઓ છે એનો સમાવેશ નથી થતો, વિદ્યાર્થીઓનો સમાવેશ નથી થતો, અને જે લોકો વૃદ્ધ છે, 64 વર્ષ પૂરા થઈ ગયા પછી 65 પછી અથવા એનાથી ઉપરના, એ લોકોનો પણ સમાવેશ થતો નથી. ક્લિયર છે? તો માટે અહીંયા
કીધું કે 15 થી 64 વર્ષની વયનો સમૂહ કે જે આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે, ઇકોનોમિક એક્ટિવિટી કરી રહ્યો છે અથવા તો ઇકોનોમિક એક્ટિવિટી શોધી રહ્યા છે. સિકિંગ, અહીંયા શોધી એટલે ઇન્વેસ્ટિગેશન ને અથવા ફાઇન્ડિંગ નહીં. those who are doing economic activity or those who are seeking economic activity, જે કામ કરી રહ્યા છે અથવા કામની શોધમાં છે. પણ અહીંયા આપણે ઉચિત શબ્દ આવે છે આર્થિક પ્રવૃત્તિ, કામ શબ્દ નથી બોલતા, વર્ક શબ્દ નથી બોલતા. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, ભારતમાં પગાર પત્રક આધારિત રોજગારી માપન, પેરોલ ડેટા બેઝડ મેઝરમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ. પગાર પત્રક આધારિત રોજગારી માપનમાં નીચે પૈકીની કઈ કઈ સંસ્થાઓનો ડેટા ઉપયોગમાં લેવામાં આવે છે? મેં કીધું હતું 2018 થી ભારતમાં અલગ અલગ ક્ષેત્રોમાં રોજગારીનું માપન કરવા, જે તે ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન થયું એનું મેઝરમેન્ટ, એનું માપન કરવા માટે એક નવી સિસ્ટમ આવી હતી, પેરોલ ડેટા બેઝડ એમ્પ્લોયમેન્ટ મેઝરમેન્ટ. હવે આ પેરોલ ડેટાબેઝ જે છે એકચ્યુઅલી શું છે તો કે તમે કોઈ પણ કંપનીમાં કામ કરતા હો ત્યાં તમારું એક પેરોલ બનતો હોય. યસ, પછી એના આધારે પછી તમારું પ્રોવિડન્ટ ફંડ ને એમાં તમારું રજીસ્ટ્રેશન થયું હોય તો યસ, એ ડેટા સરકાર જે છે એ લે છે અને પછી ચેક કરે છે. તમે એક વસ્તુ વિચાર કરો, આજે તમે સહસ્ત્ર આઈએએસમાં નોકરીએ આવશો તો તમારું એક બેંક એકાઉન્ટ હશે, ક્લિયર છે, તમારું એક આઈટી રિટર્નને લગતી ડિટેલ આવશે, સ્વાભાવિક છે, ટેક્સ તો કપાશે જ. ઓકે, પછી તમારું પીએફ એકાઉન્ટ બનશે. આવી ગઈ વાત, ક્લિયર છે? તો યસ, તો આ પેરોલ ડેટા આધારિત રોજગારી માપનની શરૂઆત ભારતમાં સરકારે 2018માં કરી છે અને એના અંતર્ગત ક્લિયર છે 3 સંસ્થાઓનો ડેટા લેવામાં આવે છે. એક છે ઈપીએફઓ, એક છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કંપની અને એક છે તમારું PFRDA, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. આ 3 સંસ્થાઓનો ડેટા ઉપયોગ કરવામાં આવે છે. યસ, તો આનો ઓપ્શન શું આવશે? નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આવશે નહીં. ઓકે, 1 and 2. પણ પેરોલ ડેટા આધારિત રોજગારી માપનની એક ખામી પણ છે કે પેરોલ ડેટા આધારિત જ્યારે તમે મેઝરમેન્ટ કરો છો રોજગારીનું ત્યારે સંગઠિત ક્ષેત્રમાં જે રોજગાર નિર્માણ થયું છે એને જ તમે મેજર કરી શકો. અસંગઠિત ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન થયું છે એનું માપન કરી શકાય નહીં. ઓનલી અને ઓનલી, ક્લિયર છે, સંગઠિત ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન થયું છે, કેટલા એજ ગ્રુપમાં, યસ, એ પણ માપી શકાય કે ભાઈ 18 વર્ષથી 24 વર્ષના આટલા લોકોને રોજગારી મળી, 24 થી 35ના આટલા લોકોને રોજગારી મળી, એ બધું માપન કરી શકાશે. પણ સંગઠિત ક્ષેત્રમાં જ, ક્લિયર છે, અસંગઠિત ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન થયું, બરાબર છે, કઈ એજ ગ્રુપમાં થયું, એનો આ તમને કોઈ જ ખ્યાલ પેરોલ બેઝડ એમ્પ્લોયમેન્ટ મેજરમેન્ટમાં મળતો નથી. બરાબર છે? આ 15 ક્વેશ્ચન કરાવ્યા. અહીંયા દરેકે દરેક ક્વેશ્ચન જ્યારે હું સિલેક્ટ કરું ત્યારે મારો એવો પ્રયાસ હોય છે કે દરેકે દરેક બાબતનો તમને એટલીસ્ટ બેઝિક ખ્યાલ આવી જાય કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે નથી ભણ્યા તમારા કોર્સની અંદર, તમે કોઈ જગ્યાએ, તો હવે તમે ઇન્ટરનેટ ઉપર પણ એનો સ્ટડી કરી શકો છો, અથવા તો તમે તમારા સાહેબને સિમ્પલી પૂછી શકો કે સાહેબ આનો મિનિંગ શું થાય. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.